તો કેમ છો એચઆરએસિયન? તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી એચઆરએસ એજ્યુકેશન ઓફિશિયલ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાનું છે ધોરણ 12 આર્ટ્સ નું ધોરણ 12 આર્ટ્સ નું સમાજશાસ્ત્ર. બરોબર કે સમાજશાસ્ત્રની અંદર 1 થી 10 ચેપ્ટર સુધીના બધા જ આઈએમપી 2, 3 અને 5 બધા જ માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન આ વિડીયોની અંદર પ્રોવાઈડ કરવાના છે. તો બધા જ બાળકોએ આ વિડીયોને એન્ડ સુધી જોવાનો છે કે જેથી કરીને 2, 3 અને 5 માર્ક્સના કેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે તમારી બોર્ડ 2026 ની એક્ઝામ પ્લસ તમારી જે દ્વિતીય સત્રની એક્ઝામ છે હમણાં જાન્યુઆરીમાં એની અંદર પણ પૂછાવાના છે. તો બધા જ બાળકોએ આ વિડીયોને એન્ડ સુધી જોવાનો છે. અને હજી પણ જે બાળકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, કારણ કે આ ચેનલ જેટલું 10 અને 12 કોમર્સ માટે કામ કરે છે એટલું જ કામ 12 આર્ટ્સ માટે પણ કરે છે. બરોબર? તો જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ બાળકોએ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક કરી દેવાનો છે અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર પણ કરવાનો છે. બરોબર? તો શરૂ કરી દઈએ ચેપ્ટર નંબર 1 થી 10 ના સમાજશાસ્ત્રના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરોબર? ચાલો, મોસ્ટ આઈએમપી ગનશોટ એક જ લેક્ચર જોવો અને બધા જ આઈએમપી આની અંદર આપણે કવર કરવાના છે. તો શરૂઆત કરી દઈએ ચેપ્ટર નંબર 1 ભારતનું વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આની આપણે બ્લુપ્રિન્ટની વાત કરી દઈએ. પહેલા તો સૌપ્રથમ આપણે ગુણભાર રહેશે. ગુણભાર પછી વિભાગ A, B, C, D અને E સુધીના વિભાગ આવે છે. બરોબર? હવે એની અંદર વિભાગ E ની અંદર વિભાગ A ની અંદર જો આપણે વાત કરી દઈએ તો આની અંદર તમને MCQ પૂછાય છે. 20 MCQ આવશે. ત્યારબાદ વિભાગ B ની અંદર VSQ છે. ત્યારબાદ વિભાગ C ની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચન આવશે. બરોબર? 2 માર્ક્સના તમારે ક્વેશ્ચન પૂછાશે 14, એમાંથી લખવાના છે 10. ત્યારબાદ વિભાગ D ની અંદર પણ 3 માર્ક્સના ક્વેશ્ચન આવશે, પૂછાશે 14, લખવાના છે કોઈ પણ 10. અને છેલ્લે વિભાગ E ની અંદર તમને પૂછાવાનું છે 5 માર્ક્સના ક્વેશ્ચન. એની અંદર 6 ક્વેશ્ચન આપેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે. બરોબર? તો આ તમારું માળખું છે. અને હવે માળખા વાઇઝ આપણે જોઈ લઈએ ભાઈ શું શું પૂછાવા લાયક છે. તો પહેલા ચેપ્ટરની વાત કરી દઈએ તો વિભાગ A ની અંદર વિભાગ A માંથી તમને 2 MCQ પૂછાશે. 10 ચેપ્ટર છે, એક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાવાના છે. બરોબર? ત્યારબાદ વિભાગ B માંથી તમે વાત કરો તો એક VSQ આવવાનો છે. વિભાગ C ની વાત કરો તો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાવાના છે. વિભાગ D ની વાત કરો તો 3 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાવાના છે. ને ટોટલ મારશો એટલે 13 માર્ક્સનું વેઇટેજ થશે ચેપ્ટરનું. બધા ચેપ્ટરનું વેઇટેજ જનરલ ઓપ્શન સાથે 13 માર્ક્સનું છે. જનરલ ઓપ્શન સાથે ટોટલ મારશો એટલે 130 માર્ક્સનું પેપર થશે કુલ. એમાંથી તમારે લખવાનું છે ઓનલી ફોર 100 માર્ક્સનું. બરોબર? આગળ વધીએ. 2 માર્ક્સના કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ. જો ભારતમાં કઈ વિવિધતાઓ જોવા મળે છે, આ 2 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે કે ભારતમાં કઈ ટાઈપની વિવિધતાઓ જોવા મળે છે. ત્યારબાદ ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ લખવાના છે. બરોબર? ત્રીજો ક્વેશ્ચન, ભારતના નાગરિક એવોર્ડ કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભારતના નાગરિક એવોર્ડ વાળો. પાંચમું, ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? સમજાવો. અને છઠ્ઠું છે ભારતના વિકાસમાં કઈ સમસ્યાઓ જે છે એ અવરોધરૂપ બને છે તો એનો પણ ખ્યાલ આપવાનો છે. તો 6થા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ કરી લેવાનો છે. તો 2 ગુણની અંદર આ 3 ક્વેશ્ચન ઉપર પહેલા ફોકસ કરવાનું છે. આપણે સ્ટાર માર્ક કર્યા છે એ. બરાબર? આગળ વધીએ. 3 માર્ક્સના કયા ઇમ્પોર્ટન્ટ છે એ. 3 ગુણના ક્વેશ્ચન વિભાગ D જે છે 3 ગુણનો, એમાં પહેલું, રમત ગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે? સમજાવો. બરાબર? બીજું છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય. ત્યારબાદ ભારતમાં અને ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છે. બરાબર? 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારત અને એઝ વેલ એઝ ગુજરાતની અંદર, બરાબર, કે તમારું વસ્તી ગણતરીનું પ્રમાણ હતું એમાં અનુસૂચિત
જનજાતિનું પ્રમાણ કેટલું હતું તો એ જણાવવાનું છે 3 માર્ક્સની અંદર. ચોથું, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો. બરાબર, તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પણ કરી લેવાનો છે. 5મા નંબરનું, ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા થાય છે? અને 6ઠા નંબરનો છે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો કઈ કઈ છે? તો આ 6ઠા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ છે, તો આ પણ કરી લેવાનો છે. તો ચેપ્ટર નંબર 1 માંથી 3 ગુણના આ 6 ક્વેશ્ચન આપ્યા છે, તો આટલા પહેલા કરવાના છે અને એમાં પણ આ જે સ્ટાર માર્ક કર્યા છે એમાં ખાસ ધ્યાન દોરવાનું છે, એ તો પહેલા થવા જ જોઈએ. આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 નામ શું છે ભાઈ? તો કે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. વેટેજની વાત કરી દઈએ તો એમાં MCQ 2 પૂછાશે વિભાગ A ની અંદર. વિભાગ B માં 1 માર્ક્સનો એક VSQ પણ પૂછી શકાય છે આમાંથી. ત્યારબાદ વિભાગ C એની અંદર 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે. ત્યારબાદ વિભાગ D 3 માર્ક્સનો એક ક્વેશ્ચન એમાંથી પૂછાવાનો છે. અને વિભાગ E 5 માર્ક્સનો ભાઈ એક ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માંથી નીકળે છે. ટોટલ માર્ક્સો એટલે 13 માર્ક્સ થશે. કયા કયા નીકળે સર? કહી દઈએ હાલો ભાઈ. પહેલા આવશે 2 માર્ક્સના. કયા કયા પૂછાવા લાયક છે એ? તો કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવવાનું છે. બીજું, લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવવાના છે. લોક સંસ્કૃતિના કયા કયા ઉદાહરણો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો. IMP ક્વેશ્ચન, આદિવાસીઓની માટીકલાની જાણકારી પહેલા કરવાનો છે 2 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 2 માંથી. આગળ વધીએ. ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવવાના છે. અને ત્યારબાદ છેલ્લું, આદિવાસી સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે એ જણાવવાનું છે. તો આ ચેપ્ટર નંબર 2 ના 2 ગુણના 5 ક્વેશ્ચન આપ્યા છે. આ 2 ઉપર પહેલા ફોકસ કરવાનું છે. આગળ વધીએ. 3 ગુણના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ? પહેલો, ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવવાના છે. ત્યારબાદ બીજો જે છે એ હિન્દુ સમુદાયની સમજૂતી આપવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હિન્દુ સમુદાયની સમજૂતી આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 4થા નંબરનું, લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. જો પહેલા અર્થ સમજાવશો અને ત્યારબાદ એની વ્યાખ્યા દર્શાવવાની છે. અને 5મું, ભારત બહુધર્મી દેશ છે. આ વિધાન સમજાવો કે ભારતની અંદર ઘણા બધા ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. આ વિધાનને તમારે સમજાવવાનું છે. તો 5મા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 2 માં 3 માર્ક્સમાં પૂછાવા માટે. બરોબર, તો આ પણ કરી નાખવાનો છે. આગળ વધીએ. 5 માર્ક્સના કયા કયા નથી અંદર આવે છે? પહેલું, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવવાના છે. બીજું, ભારતીય સંસ્કૃતિનો અર્થ. પહેલા અર્થ, પછી આવશે વ્યાખ્યા અને લક્ષણોની સ્પષ્ટતા કરવાની છે. બીજા નંબરનો કરી નાખવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ શીખ સમુદાયની વિશેષતાઓ જણાવો. અને છેલ્લો છે ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવવાના છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાનો છે પહેલો 4થામાં. બરોબર, તો આ હતા આપણા ચેપ્ટર નંબર 2 ના 1 થી તે 2, 3 અને 5 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે એની વાત કરી. આગળ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. ચેપ્ટરનું નામ છે. ત્યારબાદ MCQ 2 આવે છે. VSQ ની વાત કરી દો તો એક એમાંથી આવશે 2 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 3 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન. ટોટલ માર્ક્સ એટલે 13. સર આ અને આ વિભાગ A અને B અમારે ક્યાંથી કરવો? તો વિભાગ A અને વિભાગ B માટેની PDF IMP PDF આપણી WhatsApp ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ લાગી જશે. બરોબર, એની ઉપર અપલોડ થઈ જશે. હજી પણ જે બાળકો WhatsApp અને ટેલિગ્રામમાં જોઈન્ટ નથી થયા તો એના માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જોઈન્ટ થઈ જાજો, જેથી કરીને આવી IMP જે PDF છે ને એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ અમે. બરોબર, તો એ તમને મળતી રહે, તો એના માટે જોઈન્ટ થઈ જવાનું છે. વિભાગ A અને B માટેની પ્રિપેરેશન એ PDF માંથી થશે. એની અંદર ઇમ્પોર્ટન્ટ 2026 માં પૂછાવા લાયક જે પ્રશ્નો હશે VSQ પ્લસ MCQ સોલ્યુશન સાથે એની અંદર આપેલા હશે ને એની અંદર પાસવર્ડ હશે. એ પાસવર્ડ તમારે કયો નાખવો અને એનાથી કઈ PDF એ ખુલશે એ હું તમને આગળ કહેવાનો છું. બરાબર, તો એન્ડ સુધી વિડીયોને જોવાનો છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 ની અંદર 2 માર્ક્સ માટે પૂછાવા લાયક ક્વેશ્ચન કયા છે? પહેલો, ટોટમવાદ એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટોટમવાદ એટલે શું? 2 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે, મૂકવાનો નથી, કરી નાખવાનો છે પહેલા ટોટમવાદ. ત્યારબાદ જાદુના પ્રકાર જણાવો.
ત્રીજો છે ભારતની કોઈ પણ 4 આદિમ જાતિના નામ આપવાના છે, તો આ પણ કરી નાખવાનો છે ત્રીજા નંબરનો. ત્યારબાદ ચોથું, આદિમ જાતમાં યુવા ગ્રહ કયા કાર્ય કરે છે, આ પણ કરવાનો છે. ત્યારબાદ પાંચમા નંબરનો, ભારતના બંધારણમાં આદિવાસીઓને કયા નામે ઓળખવામાં આવતા હતા. છઠ્ઠો, વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતના કાળમાં કયા બે વાદને દર્શાવે છે, તો આ વેરિયર એલ્વિન વાળો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 6 નંબરનો, આ પણ કરી નાખવાનો છે. તો 2 માર્ક્સ માટે આટલા જે પ્રશ્ન આપણે આપ્યા છે એની પ્રિપેરેશન પહેલા કરવાની છે. આગળ વધીએ. 3 ગુણના ઇમ્પોર્ટન્ટ કયા કયા ક્વેશ્ચન છે એ. પહેલો, પછાત વર્ગના મુખ્ય માપદંડો જણાવો. બીજું છે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. ત્યારબાદ છે આદિવાસી વિકાસના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપવાની છે. ચોથા નંબરનો, અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાની ટૂંકમાં માહિતી આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અનુસૂચિત જાતિના વિકાસ માટેની સરકારી યોજના. અનુસૂચિત જાતિ છે ભાઈ, જનજાતિ નથી, એટલે ખાસ જોજો. ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટે કઈ યોજનાઓ અમલમાં કરવામાં આવી હતી, બરોબર. ભારત અને ગુજરાત બેયમાં સમજાવવાનું છે. તો આ 5મા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ છે, એમાં ખાસ કરીને ગુજરાતનું તો કરવું જ, બરોબર. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 4, સ્ત્રી સશક્તિકરણ. એની અંદર એમસીક્યુ ની વાત કરી દઈએ તો 2 આવશે, વીએસક્યુ માં 1 આવશે. 2 માર્ક્સના 2 ક્વેશ્ચન, 3 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન. સર એમસીક્યુ ક્યાંથી કરશું? ભાઈ એની માટેની આઈએમપી પીડીએફ આપણે ગ્રુપમાં અપલોડ કરવાની છે, વોટ્સએપ ગ્રુપ પ્લસ ટેલિગ્રામ ગ્રુપ. જે હજી જોઈન્ટ નથી થયા એ બાળકો એની અંદર જોઈન્ટ થઈ જાય. એની અંદર પાસવર્ડ હશે, એ પાસવર્ડ હું તમને હમણાં જ આગળ આપું છું, બરાબર. તો એન્ડ સુધી બધા જ બાળકોએ જોઈન્ટ રહેવાનું છે. અને વેઇટેજ ની જો વાત કરી દઈએ તો 13 માર્ક્સનું વેઇટેજ છે, બધાનું વેઇટેજ સેમ જ છે 13 માર્ક્સનું. અને 10 ચેપ્ટર આપણા ટોટલ છે સમાજશાસ્ત્રની અંદર, બધામાંથી 2 એમસીક્યુ અને 1 વીએસક્યુ પૂછાવાનો છે, બરોબર. આગળ વધીએ. 2 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ. સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપવાના છે. ત્યારબાદ બીજું, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. ત્રીજા નંબરનો છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ત્રીઓના બંધારણીય કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે એ જણાવવાનું છે. ત્યારબાદ ચોથા નંબરનું જે છે એ સ્ત્રીઓ માટેના શૈક્ષણિક કાર્યક્રમો વિશે ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યારબાદ ટૂંકમાં લખો ભારતમાં લિંગ પ્રમાણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટૂંકમાં લખવાની છે ભારતમાં લિંગ પ્રમાણ. 2 માર્ક્સની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન છે સ્ત્રી સશક્તિકરણમાંથી. ત્યારબાદ છેલ્લું, સ્ત્રી સશક્તિકરણનું મહત્વ ટૂંકમાં સમજાવવાનું છે, બરાબર. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 6થા નંબરનો, તો આ પણ કરી નાખવાનો છે, બરાબર. આગળ વધીએ કે 3 ગુણના કયા કયા ક્વેશ્ચન છે એ. તો પહેલું, ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવવાની છે કે ગુજરાતની અંદર સ્ત્રીઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે ગવર્મેન્ટે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે, તો એના વિશે માહિતી આપવાની છે. તો આ પૂછી શકાય એવો છે, કરવાનો છે. ત્યારબાદ સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો સમજાવવાના છે. ત્રીજું, સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો. આ 2 વાર આવી ગયો, ચાલો જવા દો. ત્યારબાદ આગળ વધીએ. ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ કઈ કઈ છે એ સમજાવવાનું છે. અને 5મા નંબરનો સ્ત્રી સશક્તિકરણની વિભાવ સમજાવવાની છે, બરાબર. ચાલો આ પણ એક કરી નાખવાનો છે 5મા નંબરનો જે છે એ. આગળ વધીએ. ચેપ્ટર નંબર 5, પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. એની અંદર 2 એમસીક્યુ આવશે, ત્યારબાદ 1 વીએસક્યુ આવશે, 2 માર્ક્સનો 1 ક્વેશ્ચન આવશે, 3 માર્ક્સનો પણ 1 આવશે અને 5 માર્ક્સનો 1 આમાંથી પૂછાવાનો છે. ટોટલ મારશો એટલે 13 માર્ક્સનું વેઇટેજ થાય છે. ચાલો આગળ વધીએ. 2 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ. તો કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો જણાવવાના છે. બીજું છે સામાજિક પરિવર્તન એટલે શું. ત્રીજો છે પશ્ચિમીકરણમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવતો હતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પશ્ચિમીકરણ વાળો. ત્યારબાદ ચોથા નંબરનું સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવવાના છે. 5મા નંબરનો જે છે એ સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જણાવો, બરાબર. તો આ આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 2 માર્ક્સના, 5 આપ્યા છે.
આગળ વધીએ. 3 માર્ક્સના કયા કયા છે એ. તો કે પહેલું ઉદારીકરણના લાભ જણાવો. બીજું છે વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપવાની છે. પછી ત્રીજું પશ્ચિમીકરણનો અર્થ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પશ્ચિમીકરણનો અર્થ. ત્યારબાદ ચોથું છે ટૂંક નોંધ લખો પ્રભાવી જ્ઞાતિ. અને છેલ્લું પાંચમું સાંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પાસા જે છે એ તમારે ટૂંકમાં વર્ણવવાના છે. તો આ પાસા વાળો પણ કરી નાખવાનો છે 5મા નંબરનો. બરોબર. તો આ 3 માર્ક્સ માટેના એટલા ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. 5 માર્ક્સ માટેના કયા કયા છે વિભાગ ઈ માંથી. પહેલો સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવવાના છે. બીજું સંસ્કૃતિકરણની વ્યાખ્યાઓ સમજાવવાની છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વ્યાખ્યા આપી છે. બરોબર. ત્યારબાદ ત્રીજું પશ્ચિમીકરણના પાસા જે છે એને ટૂંકમાં વર્ણવવાના છે. બરોબર. તો આ પણ 5 માર્ક્સ માટે પૂછી શકાય એવો છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. એની અંદરથી એક MCQ આવશે, એક VSQ પૂછાવાનો છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે ને 3 માર્ક્સનો પણ એક અને 5 માર્ક્સનો એક આની અંદરથી નીકળે છે. ટોટલ માર્ક્સ એટલે 13 માર્ક્સનું વેઇટેજ થશે. સર A અને B ક્યાંથી કરવો? તો એના માટેની IMP PDF WhatsApp ગ્રુપ પ્લસ ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ થઈ જશે અને એના માટે અંદર પાસવર્ડ નાખવાનો આવશે. એ પાસવર્ડ હું તમને અંદર હમણાં કહું છું કયો આવશે એ. ચાલો ચેપ્ટર નંબર 6 2 માર્ક્સના કયા કયા છે. પહેલું આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવવાના છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આધુનિક સંચાર માધ્યમના પ્રકારો. ત્યારબાદ ટેલિવિઝન સાથી અતિ પ્રભાવશાળી માધ્યમ ગણાય છે, સમજાવો. ત્યારબાદ છે ત્રીજો ડેવિડ બર્ગનું સંચાર મોડેલ સમજાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેવિડ બર્ગ વાળો. ત્યારબાદ ચોથું વર્લ્ડ વાઇડ વેબ WWW નો અર્થ સમજાવવાનો છે. અને પાંચમું છે ભારતની રેડિયો પ્રસારણ સેવા કયા નામે ઓળખવામાં આવે છે. તો 2 ગુણના આટલા ક્વેશ્ચન છે 5. બરાબર. આગળ વધીએ. 3 ગુણના કયા કયા છે એ વિભાગ ડી ની અંદરથી. તો કે કોમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપવાનો છે. ત્યારબાદ સમૂહ સંચારના માધ્યમ તરીકે ચલચિત્રોની સમજૂતી આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સમૂહ સંચારના માધ્યમ તરીકે ચલચિત્રની સમજૂતી. ત્યારબાદ ત્રીજો સંચાર માધ્યમની સામાજિક જીવન પર થતી અસરો જણાવવાની છે. ચોથું આધુનિક સંચાર માધ્યમના પ્રકારો જણાવવાના છે. અને પાંચમું જે છે એ સંચાર માધ્યમની મદદથી રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યનો પ્રસાર જે છે એ કઈ રીતે થઈ શકે એ સમજાવવાનું છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 માર્ક્સ માટે પૂછી શકાય એવો. બરોબર. આટલા કરવાના છે. આગળ વધીએ. 5 ગુણના કયા કયા પૂછાય એ. ઓસગુડ અને વિલ્બરની શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવવાનું છે. બરોબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ છે. ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો. આ કરી નાખવાનો છે પહેલા. ત્યારબાદ સમૂહ માધ્યમની સામાજિક અસરો વિશે માહિતી લખવાની છે. ત્રીજું મુદ્રિત માધ્યમને સમજાવવાનું છે. અને ચોથું જે છે એ સંચાર માધ્યમના પ્રકાર વિશે નોંધ લખો. આ સંચાર માધ્યમના પ્રકાર પહેલા કરવાના છે, પૂછી શકાય એવો છે. ત્યારબાદ સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવવાની છે. બરાબર. તો 5 માર્ક્સમાં આ 5 ક્વેશ્ચન આપ્યા છે. એમાં પહેલું આ કરવાનો છે. પહેલો વિલ્બર શ્રેમ અને ઓસગુડ વાળો. બરાબર. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 કે સામાજિક આંદોલન એટલે શું એ ચેપ્ટરનું નામ છે. અને પહેલું એમાંથી 1 માર્ક્સના 2 પૂછાશે, 2 માર્ક્સનો 1 પૂછાશે. ત્યારબાદ સી 2 માર્ક્સનો પણ 1 પૂછાશે. એમાં ડી વિભાગમાં 3 માર્ક્સનો 1 આવશે અને 5 માર્ક્સનો પણ 1 પૂછાશે. એટલે ટોટલ મારશો 13 માર્ક્સનું વેઇટેજ છે ચેપ્ટર નંબર 7 નું. આગળ વધીએ. 2 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ. પહેલું સ્વચ્છતા આંદોલન વિશે ટૂંકમાં સમજૂતી આપવાની છે. પૂછી શકાય એવો ક્વેશ્ચન છે સ્વચ્છતા આંદોલન. ત્યારબાદ સ્વચ્છતા આંદોલનની શરૂઆત ભારતમાં ક્યારે અને કોણે કરી હતી એ સમજાવવાનું છે. ત્રીજું સમાજમાં કયા 2 પ્રકારના સમૂહો હોય છે. ચોથું સામાજિક આંદોલન શબ્દ પહેલા ક્યારે વપરાયો હતો. પાંચમું જે છે એ સામાજિક આંદોલનની કોઈ પણ એક વ્યાખ્યા લખવાની છે. અને છઠ્ઠું બ્રૂમ અને સેલ્જનિકે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યાઓ જણાવો. આ ઇમ્પોર્ટન્ટ છે. બ્રૂમ અને સેલ્જનિક વાળો. બરોબર. તો આ પણ કરી લેવાનો છે. તો 2 માર્ક્સના 6 ક્વેશ્ચન છે. પહેલા આ 2 ઉપર ફોકસ કરવાનું છે. આગળ વધીએ. 3 ગુણના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ. પહેલું વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપવાની છે. બીજું સ્વચ્છતા અભિયાન વિશે વિગતે સમજાવવાનું છે.
આ ઇમ્પોર્ટન્ટ છે, સ્વચ્છતા અભિયાન. ત્રીજું, સામાજિક આંદોલનના લક્ષણો જણાવવાના છે. અને ચોથું છે, સુધારાવાદી સામાજિક આંદોલન વિશે માહિતી આપો. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, ચોથા નંબરનો. તો આ પણ કરી નાખવાનું છે. 3 ગુણના આટલા ક્વેશ્ચન કરવાના છે. આગળ વધીએ. 5 ગુણના કયા કયા છે એ તો કે ક્રાંતિકારી સામાજિક આંદોલનોની વિશેષતાઓ જણાવવાની છે. બીજું, સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત. આ ઇમ્પોર્ટન્ટ છે, તફાવત કે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત શું છે એની સ્પષ્ટતા આપવાની છે. ત્રીજો જે છે સામાજિક આંદોલનોના પ્રકાર જણાવવાના છે. બરાબર, તો આ 5 માર્ક્સ માટેના આ 3 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આની ઉપર પહેલા ફોકસ કરવાનું છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 8, ભારતમાં પંચાયતી રાજ. એમાં પહેલું 1 માર્ક્સના 2 ક્વેશ્ચન. બરોબર, એટલે કે તમને આમાંથી MCQ પૂછાય છે, એટલે MCQ આવશે 2. ત્યારબાદ VSQ ની વાત કરી દઈએ તો એક VSQ આવશે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે, 3 માર્ક્સનો પણ એક ક્વેશ્ચન આવશે અને 5 માર્ક્સનો પણ એક ક્વેશ્ચન આવશે. ટોટલ મારશો એટલે 13 માર્ક્સનું વેઇટેજ થશે આ ચેપ્ટર નંબર 8 નું. બરોબર, તો પહેલા જોઈએ આપણે 2 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે. એ TDO અને DDO નું પૂરું નામ જણાવવાનું છે. આ ઇમ્પોર્ટન્ટ છે. VSQ માં પણ પૂછી શકાય કે TDO અને DDO નું પૂરું નામ, તો આ કરવાનો છે પહેલા. ત્યારબાદ વૈદિક સમયથી ભારતમાં પંચાયતનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું સમજાવવાનું છે. ત્રીજું, પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી, તો આ ઇમ્પોર્ટન્ટ છે, ત્રીજા નંબરનો. બરાબર, ત્યારબાદ ચોથું, ગ્રામ સભા ટૂંકમાં સ્પષ્ટ કરવાની છે. અને 5મું, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિને સમજાવવાની છે. તો તાલુકા પંચાયત વાળો પણ ઇમ્પોર્ટન્ટ છે, આ કરી નાખવાનો છે પહેલા. તો 2 ગુણના 5 પ્રશ્નો છે. બરોબર, એટલા ઉપર પહેલા સ્ટાર માર્ક કર્યા, એની ઉપર પહેલા ફોકસ કરવાનું છે. આગળ વધીએ. 3 ગુણના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ તો કે 73મો બંધારણીય સુધારો. મોસ્ટ IMP છે 73મો બંધારણીય સુધારો, 3 માર્ક્સ માટે પૂછી શકાય એવો છે. ત્યારબાદ ગ્રામ પંચાયતના કાર્યો જણાવવાના છે અને પંચાયતી રાજની નકારાત્મક અસરો જણાવવાની છે. તો આ 3 નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો 3 ગુણ માટે આ 2 પહેલા કરવાના છે, સ્ટાર માર્ક કર્યા એ. બરોબર, આની ઉપર પહેલા ફોકસ કરવાનું છે. એક આ 73મો બંધારણીય સુધારો અને પંચાયતી રાજની નકારાત્મક અસરો. આગળ વધીએ. 5 માર્ક્સ માટે કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ પહેલું, પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ સ્પષ્ટ કરવાનો છે. ત્યારબાદ બીજું, પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રિસ્તરીય માળખા વાળો. ત્યારબાદ ત્રીજું, પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવવાની છે. બરોબર, તો આ 5 માર્ક્સ માટેના 3 ક્વેશ્ચન છે, એમાંથી આ પહેલા ઉપર ફોકસ કરવાનું છે. બીજો જે છે સ્ટાર માર્ક કર્યો એના ઉપર પહેલા ફોકસ કરવાનું છે કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાની સમજૂતી આપો. આગળ વધીએ. ચેપ્ટર નંબર 9 કે સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. 1 માર્ક્સના 2 MCQ આવશે, એક VSQ આવશે. ત્યારબાદ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે અને 3 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન પૂછાય. ટોટલ મારશો એટલે 13 માર્ક્સનું વેઇટેજ થશે. ચેપ્ટર નંબર 9 નું પણ બધાનું 13 માર્ક્સનું જ વેઇટેજ છે. બરોબર, આ 2 વસ્તુ જે છે વિભાગ A અને B એના માટેની IMP PDF તમારા ગ્રુપમાં આવી જશે. બરોબર, હવે એના માટેનો પાસવર્ડ પણ આપણે કહી જ દઈએ. ચાલો, IMP PDF એનો PPT પ્લસ તમારી IMP, MCQ અને VSQ આ બેયનો પાસવર્ડ જે છે એ સેમ જ રહેશે. કયું રહેશે તો કે ભાઈ HRS આર્ટ્સ 2026 આ બધું કેપિટલમાં નાખવાનું છે. બરાબર, PPT પ્લસ IMP, VSQ અને MCQ. હે ચાલો ભાઈ આર એક કેપિટલ કરી નાખીએ. ચાલો, HRS આર્ટ્સ 2026. બરોબર, તો PPT અને IMP, VSQ અને MCQ વાળી એક PDF અલગથી આવશે અને એક PPT ની PDF આવશે. બેયમાં એક જ પાસવર્ડ હશે. તો આ બધું કેપિટલમાં નાખવાના છે, બધા લેટર. બરોબર, એ ભૂલાય નહીં. ચાલો આગળ વધીએ. 2 ગુણના કયા કયા ઇમ્પોર્ટન્ટ હતા વિભાગ C માટે. પહેલું, યુવા અજંપાના શૈક્ષણિક કારણો જણાવવાના છે. આ ઇમ્પોર્ટન્ટ છે. યુવા અજંપાના શૈક્ષણિક કારણો.
ત્યારબાદ રિમાન્ડ હોમ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. રિમાન્ડ હોમ વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાનો છે. ત્યારબાદ ત્રીજું, યુવા એટલે શું? ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ જે છે એ યુવાનની કઈ લાક્ષણિકતા દર્શાવે છે? તો આ ત્રીજા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ છે કે યુવાન એટલે શું અને ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ જે હતા એ શું માનતા હતા, યુવાન વિશેની લાક્ષણિકતા શું હતી એ જણાવવાની. ત્યારબાદ સામાજિક ધોરણભંગ હંમેશા સમાજ માટે હાનિકારક જ હોય છે એવું હોતું નથી. જો ફરી એક જો સામાજિક ધોરણભંગ જે છે એ સમાજ માટે હાનિકારક જ હોય એવું જરૂરી છે નહીં. આ વિધાન સમજાવવાનું છે. ત્યારબાદ પાંચમું, સામાજિક ધોરણભંગની કોઈ પણ એક વ્યાખ્યા આપવાની છે. અને છઠ્ઠું, બાળ અપરાધી કોને કહેવાય આ સમજાવવાનું છે. તો આ છઠ્ઠા નંબરનો જે છે બાળ અપરાધી કોને કહેવાય એ કરી નાખવાનો છે. તો 2 ગુણ માટે આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એમાં સ્ટાર માર્ક કર્યા એ પહેલા કરવાના છે. બરોબર, આગળ વધીએ. 3 માર્ક્સ માટે કયા કયા છે એ? તો કે પહેલું, તાલુકા પંચાયતનું માળખું સમજાવવાનું છે. બીજું, ટૂંક નોંધ આપો યુવા અજંપો. ત્યારબાદ ત્રીજું કે ગ્રામ પંચાયતના મંત્રીઓની ફરજો, આ ઇમ્પોર્ટન્ટ છે, ગ્રામ પંચાયતના મંત્રીની ફરજો કરવાની. ત્યારબાદ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ સમજાવવાની છે. અને પાંચમું, બોસ્ટલ શાળાઓ વિશે સવિસ્તાર સમજાવો. આ ઇમ્પોર્ટન્ટ છે, 5મા નંબરનો બોસ્ટલ શાળા વાળો. ત્યારબાદ છઠ્ઠું, બાળ અપરાધના કારણો જણાવવાના છે. બરોબર, તો આ બાળ અપરાધના કારણો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ પણ કરી લેવાનો છે વિભાગ ડી માટે. 3 માર્ક્સના આટલા ક્વેશ્ચન આપ્યા છે. એમાં જે 3 ઉપર સ્ટાર માર્ક કર્યા એ પહેલા કરવાના છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 10 અને આપણું છેલ્લું ચેપ્ટર સામાજિક સમસ્યાઓ. MCQ 2 આવે છે. VSQ ની વાત કરી દઈએ તો એક VSQ આવશે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે, 3 માર્ક્સનો એક પૂછાશે અને 5 માર્ક્સનો પણ એક ક્વેશ્ચન આની અંદરથી આવશે. ટોટલ મારશો એટલે 13 માર્ક્સનું વેઇટેજ થશે ચેપ્ટર નંબર 10 નું. બરોબર, પહેલા આપણે જોઈએ 2 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. બીજું, એઇડ્સ કેવી રીતે ફેલાય છે સમજાવો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એઇડ્સ કેવી રીતે ફેલાય એ. ત્રીજું છે સામાજિક સમસ્યાઓની વ્યાખ્યા જણાવવાની છે. ચોથું, અસમાન જાતિ પ્રમાણ એટલે શું? અને 5મું જે છે એ પૂરું નામ જણાવવાનું છે, એઇડ્સ અને HIV નું. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. VSQ માં પણ આવી શકે અને 2 માર્ક્સમાં પણ બેયના ફૂલ ફોર્મ પૂછી શકાય. એકનું 1 માર્ક્સ હોય. બરોબર, તો ચેપ્ટર નંબર 10 માંથી 2 માર્ક્સના 5 ક્વેશ્ચન આપ્યા છે. આગળ વધીએ. 3 માર્ક્સના કયા કયા છે એ. પહેલું, સામાજિક સમસ્યાઓના લક્ષણો જણાવવાના છે. બીજું, નશીલા દ્રવ્યના વ્યસનથી કયા 5 મનો ઔષધીય પ્રભાવ ઉત્પન્ન કરે છે. 2 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ, 2 નંબરનો ઇમ્પોર્ટન્ટ છે 3 માર્ક્સ માટે. ત્યારબાદ ત્રીજું, એઇડ્સની વિપરીત અસર જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એઇડ્સની વિપરીત અસરો. ત્યારબાદ ચોથું, નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાઓ જણાવવાના છે. અને 5મું જે છે, એઇડ્સ કેવી રીતે અટકાવી શકાય. બરોબર, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એઇડ્સ કેવી રીતે અટકાવી શકાય. એઇડ્સ આખો ટોપિક વાંચી નાખવાનો છે. આની અંદરથી 3 માર્ક્સમાં અને 5 માર્ક્સમાં એક ક્વેશ્ચન તો પૂછાશે. આગળ વધીએ. 5 માર્ક્સના કયા કયા ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર નંબર 10 માંથી. બરોબર, પહેલું, અસમાન જાતિ પ્રમાણના કારણો જણાવવાના છે. બીજું, એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, આ વિધાનને યથાવત કરવાનું છે. 2 નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાનને યથાવત કરો. ત્યારબાદ એઇડ્સ કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે ફેલાતો નથી સમજાવવાનું છે. અને ચોથું, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય છે, સમજાવો. તો આ ચોથા નંબરનો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો 5 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 10 માંથી 4 ક્વેશ્ચન કરવાના છે. એમાંથી આ 2 ઉપર પહેલા ફોકસ કરવાનું છે. તો અહીંયા સમાજશાસ્ત્ર 12 આર્ટ્સનું એક જ લેક્ચરમાં 1 થી 10 ચેપ્ટરના બધા જ જે MCQ હતા, પ્રશ્ન જવાબ જે હતા એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જવાબ આપ્યા છે. અને MCQ અને VSQ માટેની PDF નો પાસવર્ડ પણ આની અંદર આપી દીધો છે. બરોબર, જે કોઈ બાળકોએ હજી પણ એની અંદર જોઈન્ટ નથી થયા WhatsApp ગ્રુપ પ્લસ ટેલિગ્રામ ગ્રુપની અંદર, તેની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો બધા જ બાળકોએ એની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. અને જે બાળકોએ હજી પણ મહેનત કરવાની શરૂઆત નથી કરી તો એ બાળકોએ પણ મહેનત કરવાની શરૂઆત હવે કરી દેવાની, કારણ કે હવે આપણી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે.
આટલા પ્રશ્ન જે છે અહીંયાથી જેટલું આપવામાં આવે છે એટલીસ્ટ એટલું તો થવું જ જોઈએ, બરોબર. બહારનું બીજું થાય ન થાય એ 2 નંબરની વાત છે, પણ અહીંયાથી જેટલું આપવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ એ તો પહેલા થવું જોઈએ, બરોબર. તો આટલી વસ્તુ બધાએ પહેલા કરવાની છે. તો હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.